नमस्कार मित्रों, आप देख रहे हैं चैनल अहमदाबाद शहर के अग्रणी रियल एस्टेट डेवलपर्स के संगठन क्रेडाई अहमदाबाद गाइड द्वारा 9, 10 और 11 जनवरी 2026 को GMDC ग्राउंड मेमनगर अहमदाबाद में गाइड प्रॉपर्टी ओलंपियाड के 20वें संस्करण का आयोजन किया जाएगा। આખી ઇવેન્ટ જે છે પહેલા આપણે બ્રીફ કરી દીધું છે, પણ 20th ગાયડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ જે 20 વર્ષથી થતી આવેલી વસ્તુ છે એ ક્રેડાઈ અમદાવાદનું એક પ્રાઉડ મુવમેન્ટ છે કે અમદાવાદ અને અમારી જોડે જોડાયેલા 1400થી વધારે ડેવલપરોમાંથી પ્રતિષ્ઠિત 60 કે 70 જણ દર વખતે પાર્ટિસિપેટ કરતા હોય છે। આ વખતે આ હજી પ્રોપર્ટી શો 9, 10 ને 11 છે અમારો, જેનું 8મીએ સાંજે મુખ્યમંત્રીશ્રી દ્વારા વિધિવત ઓપનિંગ કરવામાં આવશે। આ પ્રોપર્ટી શોની બે વસ્તુ છે કે ટેગલાઇન જે અમે પસંદ કરી છે એ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ એક્ટિવિટી, કોમનવેલ્થનું આગમન, નવી કદાચ ઓલિમ્પિકની આપણી બીડ, એ સિવાયની પોલીસ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટની 2029માં આવતી વસ્તુ, બીજી 8 થી 10 સ્પોર્ટિંગ ઇવેન્ટ છે જે આપ સૌને ખ્યાલ હશે, નહીં હોય તો એ ડિટેલ બી છે જેમાં અમદાવાદ આપણે પાર્ટિસિપેટ કર્યું છે। તો આ આખો 2026 થી 36 આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ આ ભાઈનો દસકો છે, તો હવે અમે એવું કહીએ છીએ કે હવે અમદાવાદનો દસકો છે, એટલે 2026 થી 36 અમદાવાદનો દસકો છે, એ આખો અમારો થીમ છે। વધુ વિગત આપવા માટે હું અમારા ચેરમેન શ્રી રાજેશભાઈ અને શ્રી આલાપભાઈને કહીશ કે એ પણ કંઈક વિગત આપે। મારું નામ રાજેશ વાસવાની છે, ચેરમેન છું ગાઈડ અમદાવાદ ક્રેડાઈ અમદાવાદનો। જે રીતે અંકુરભાઈએ કીધું, આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાઈડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે। 9, 10, 11 એમાં 1 લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ, બધી જાતની પ્રોપર્ટીઝ, એફોર્ડેબલથી માંડીને 35 લાખથી લઈને અને 5-5, 7-7 કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે। તો બધાએ આમંત્રણ છે, બધાને આમંત્રણ છે, બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી। ત્યાં સૌથી મોટું સરસ ત્યાં એલઈડીનું ત્યાં આપણે આયોજન કર્યું છે અને કદાચ ઇન્ડિયામાં પહેલી વાર આટલી મોટી એલઈડી તમને એક સાથે મોટી જોવા મળશે અને એની અંદર તમને જાત જાતની ઘણી બધી ડિસ્પ્લે ડિજિટલી શું થઈ રહ્યું છે અમદાવાદમાં પ્રોપર્ટીમાં અને ઓવરઓલ અમદાવાદનો દસકો અમે લોકો કેમ કહી રહ્યા છીએ એનું તમે આખું ત્યાં આનંદ લેવા મળશે અને તમે લોકો બધા આવો, જોડે મળીને આપણે ત્યાં એનું બધું ઇન્ફોર્મેશન તમને મળશે। આલાપભાઈ। ક્રેડાઈ અમદાવાદ ગાઈડનો પ્રેસિડેન્ટ છું। સૌ પ્રથમ તો આપ સૌનું આજે સ્વાગત કરું છું। તારીખ 9, 10, 11 જાન્યુઆરી GMDC ગ્રાઉન્ડ ઉપર ક્રેડાઈ અમદાવાદ ગાઈડનું પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આ વર્ષે અમે આયોજન કરેલું છે। આપના માધ્યમથી અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને કહીશ કે આ એક અત્યાર સુધીના 20 વર્ષના પ્રોપર્ટી શોથી એકદમ એક અલગ પ્રોપર્ટી શો છે। આપણે હવે જ્યારે આપણને કોમનવેલ્થ મળી ગયેલી છે, પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આપણને અલોટ થઈ ગયેલી છે, આપણે ઓલિમ્પિક બીડ કરેલું છે, ત્યારે અમદાવાદ આવતા 10 વર્ષમાં શું હશે અને અમદાવાદ કયા રસ્તે જઈ રહ્યું છે એ જોવું હોય તો આપ અહીંયા અમે એક ભવ્ય એલઈડીનું એક આયોજન કરેલું છે, જેમાં અમદાવાદની માન્ચેસ્ટર સિટીથી લઈને હેરિટેજ સિટીથી લઈને હવે જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ વર્લ્ડ એવું અમારું માનવું છે કે it won't be sports capital of India, it will be sports capital of the world। એની જે આખી જર્ની છે એ આખી જર્ની અમદાવાદનો દરેક નાગરિક અને આપ સૌ ખાસ એ એલઈડી સ્ક્રીન પર આવો, આપને જોવા મળશે। એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે। આખું 10 વર્ષમાં, આવતા 10 વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે। તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં। અફોર્ડેબલ, લક્ઝરી, સેમી લક્ઝરી, પ્લોટેડ ગેટેડ કમ્યુનિટી થી માંડીને દરેક ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગ થી માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે। અને અમારું એક તટસ્થ માનવું છે કે હવે અમદાવાદનો દસકો છે, જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે। અને અમારું તટસ્થ માનવું એવું છે કે હવે અહીંયાથી અમદાવાદની પ્રોપર્ટીનું માર્કેટ એક વન વે 2036 સુધી ઉપર જશે। તો એક પ્રોપર્ટી બાય કરવાનો એક બહુ જ સુંદર મોકો છે। જેમ અંકુરભાઈએ પહેલા પણ કહેલું હતું એમ કે ભાઈ એરપોર્ટ પહોંચી ગયા છે, બસ હવે ટેક ઓફ કરવાનું છે। ટેક ઓફ હવે 2026 થી ચાલુ થશે અને 36 સુધી આપણે હવે ટેક ઓફ જ થયા કરવાનું છે।